ઉત્પાદનના સાધનોનો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ પુરવઠો અને ભાડું. ઉત્પાદનના સાધનોનો પુરવઠો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હશે એટલે પુરવઠા રેખા કેવી હશે? તો કે પુરવઠા રેખા છે એ આ રીતે એક ધરીને સમાંતર હશે. એ શું દર્શાવે? એવું દર્શાવે કે નક્કી કરેલી કિંમતે ગમે એટલો પુરવઠો છે એ અમર્યાદિત પ્રમાણમાં પુરવઠો છે એ પ્રાપ્ત થાય છે, અથવા તો કિંમતમાં કોઈ ફેરફાર ન થાય છતાં પણ પુરવઠામાં અમર્યાદિત વધારો થાય છે. એવું આપણને આ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ પુરવઠા રેખા છે એ દર્શાવે છે. તો જોઈએ આપણે એની અંદર ત્યારે કેટલું ભાડું મળશે. જો ઉત્પાદનના સાધનનો પુરવઠો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય તો ઉત્પાદનના સાધનોની આવક કેટલી હશે? એની આવક છે એ માત્ર બદલા કમાણી જેટલી જ હશે. કારણ કે અહીંયા પુરવઠામાં વધારાનો પુરવઠો મેળવવા માટે અહીંયા કિંમતમાં વધારો કરવો પડશે નહીં. જો ઉત્પાદનના સાધનની પુરવઠા રેખા આ રીતે આડી ધરીને સમાંતર એટલે કે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હશે તો નક્કી થયેલી કિંમતે ઉત્પાદકોને જોઈએ એટલો પુરવઠો મળી રહેશે. વધારાનો પુરવઠો મેળવવા માટે ઉત્પાદકોએ કિંમતમાં વધારો કરવો પડશે નહીં. એટલે આવા સમયે ઉત્પાદનના સાધનને મળતી આવક કેટલી હશે? એની બદલા કમાણી જેટલી જ હશે. એની બદલા કમાણી કરતા ઉત્પાદનના સાધનોને વધારે આવક નહીં મળે. તેથી એને મળતું ભાડું કેવું હશે? તેથી ઉત્પાદનના સાધનોને મળતું ભાડું છે એ શૂન્ય હશે. આ બાબતની સમજૂતી છે આપણે એક આકૃતિ દ્વારા જોવાની છે. એટલે ખાસ તમારે યાદ રાખવાનું છે કે જ્યારે ઉત્પાદનના સાધનોનો પુરવઠો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય છે ત્યારે ઉત્પાદનના સાધનને કેટલું ભાડું મળે છે? ત્યારે ઉત્પાદનના સાધનોને શૂન્ય બરાબર ભાડું પ્રાપ્ત થાય છે. શું કામ? મને તો કે નક્કી થયેલી કિંમતે ઉત્પાદનના સાધનોનો જોઈએ એટલો પુરવઠો છે એ ઉત્પાદકને મળી રહેશે એટલે એને કિંમત વધારવી નહીં પડે. એટલે ઉત્પાદનના સાધનોને મળતી આવક બદલા કમાણી જેટલી જશે એટલે ઉત્પાદનના સાધનને કેટલું ભાડું મળશે? શૂન્ય ભાડું મળશે. ઓકે, આ વાતની સમજૂતી છે એ આપણે એક આકૃતિ દ્વારા જોવાની છે. તો તમે જોઈ શકો અહીંયા આકૃતિની અંદર ઓ એક્સ ધરી પર શું દર્શાવેલું છે? ઓ એક્સ ધરી પર શ્રમના એકમો દર્શાવેલા છે. ઓ વાય ધરી પર શું દર્શાવેલું છે? ઓ વાય ધરી પર વેતન દર આપેલો છે. અહીંયા એસએસ રેખા છે શું છે? તો કે અહીંયા એસએસ રેખા છે એ પુરવઠા રેખા છે. કોની? શ્રમની પુરવઠા રેખા છે. અને ડીડી રેખા એ શું છે? તો કે ડીડી રેખા છે એ શ્રમની માંગ રેખા છે. તમે અહીંયા જોઈ શકો એસએસ રેખા છે આડી ધરીને સમાંતર છે. આ રીતે આ એસએસ રેખા છે શ્રમની પુરવઠા રેખા છે. કેવી રેખા છે? એક્સ ધરીને સમાંતર છે. એ શું દર્શાવે છે? અહીંયા શ્રમનો પુરવઠો કેવો છે? અહીંયા શ્રમનો પુરવઠો છે એ શ્રમનો પુરવઠો કેવો છે? સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ છે એવું અહીંયા એસએસ રેખા દર્શાવે છે. તો હવે કઈ રીતે અહીંયા વેતન દર કઈ રીતે નક્કી થાય અને કેટલું ભાડું મળે છે એ આપણે આકૃતિ દ્વારા જોવાનું છે. તો અહીંયા વેતન દર કેટલા નક્કી થશે શરૂઆતમાં? તો કે શરૂઆતમાં અહીંયા ઓ એસ જેટલા વેતન દર, અહીંયા એસ બિંદુ, અહીંયા શરૂઆતમાં ઓ એસ જેટલા વેતન દર નક્કી થાય છે. ત્યારે કેટલી શ્રમિકોની માંગ કરવામાં આવે છે શરૂઆતમાં? ત્યારે શ્રમિકોની માંગ છે એ ઓ એસ જેટલા અહીંયા વેતન દર નક્કી થાય છે ત્યારે અહીંયા ઓ એન એટલે કે ઓ એન જેટલી શ્રમિકોની છે એ માંગ કરવામાં આવે છે. ત્યાર પછી શ્રમિકની માંગ વધી જાય છે. તમે જોઈ શકો શરૂઆતમાં ઓ એન જેટલી ઓએસ વેતને શ્રમની માંગ ઓ એન જેટલી હોય છે. પછી શ્રમની માંગ વધી અને કેટલી થઈ જાય છે? તો કે ત્યાર પછી શ્રમની માંગ વધી અને ઓ એન 1 જેટલી થઈ જાય છે. છતાં પણ અહીંયા વેતન દર કેટલા રહે છે? છતાં પણ અહીંયા વેતન દર છે એ ઓ એસ જેટલા સ્થિર જ રહે છે. અહીંયા શ્રમની માંગ વધતા વેતન દરમાં વધારો થતો નથી. ત્યાર પછી હજુ શ્રમની માંગ વધીને કેટલી થઈ જાય છે? ત્યાર પછી હજુ પણ શ્રમની માંગ વધી અને ઓ એન 1 થી વધી અને ઓ એન 2 જેટલી થઈ જાય છે. છતાં પણ અહીંયા વેતન દર કેવા રહે છે? છતાં પણ અહીંયા વેતન છે એ ઓ એસ જેટલું જ રહે છે. એટલે કે શ્રમની માંગમાં વધારો થતા અહીંયા વેતન દરમાં કોઈ વધારો થતો નથી. કહેવાનો અર્થ એવો કે અહીંયા ઓ એસ વેતન દરે જો
એટલો શ્રમનો પુરવઠો છે એ મળી રહે છે. ON1 કે ON2 જોઈએ એટલો શ્રમનો પુરવઠો OS વેતને મળી રહે છે. શું કામ? આને તો કે અહીંયા શ્રમની પુરવઠા રેખા કેવી છે? તો કે અહીંયા શ્રમનો પુરવઠો છે એ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ છે. આથી વધારે શ્રમિકો મેળવવા માટે અહીંયા ઉત્પાદકોએ વેતન વધારવું પડતું નથી. એટલા માટે અહીંયા શ્રમને માત્ર કેટલી આવક મળે છે? એટલા માટે અહીંયા શ્રમને માત્ર એની બદલા કમાણી જેટલી જ આવક મળે છે. એટલે કે એની બદલા કમાણી કરતા અહીંયા શ્રમીઓને વધારે આવક મળતી નથી. આથી અહીંયા શ્રમને મળતું ભાડું કેવું છે? આથી અહીંયા શ્રમને મળતું ભાડું છે એ શૂન્ય બરાબર છે એવું આપણે કહી શકીએ. અહીંયા ઈ બિંદુએ આપણે જોઈ શકીએ, ઈ બિંદુએ આ શ્રમનો પુરવઠો અને આ શ્રમની માંગ રેખા, આ ઈ બિંદુએ શ્રમનો પુરવઠો અને શ્રમની માંગ એક સરખા થાય છે. આથી ઈ બિંદુએ છે એ સમતુલા પ્રાપ્ત થશે. ON2 જેટલી શ્રમની માંગ હશે અને ON2 જેટલા શ્રમનો પુરવઠો હશે અને વેતન દર કેટલો નક્કી થશે? તો કે વેતન દર OS જેટલો નક્કી થશે. એટલે ટૂંકમાં કહેવાનો અર્થ એવો કે અહીંયા શ્રમનો પુરવઠો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોવાથી શ્રમની માંગમાં વધારો થાય તો પણ શ્રમિકને વધારે શ્રમિકો મેળવવા માટે પણ અહીંયા વેતન દર વધારવા પડતા નથી. એટલે અહીંયા શ્રમિકને માત્ર કેટલી આવક મળે છે? શ્રમિકને એની બદલા કમાણી જેટલી જ આવક મળે છે. આથી અહીંયા ભાડું કેવું છે? તો કે અહીંયા ભાડું છે એ શૂન્ય બરાબર છે. ભાડાનું સૂત્ર આપણે જોઈ ગયા હતા કે ભાડું બરાબર સાધનને મળતી આવક. ભાડાનું સૂત્ર જોઈ ગયા હતા આપણે. ભાડું બરાબર સાધનને મળતી આવક માઇનસ શું આવે? માઇનસ બદલા કમાણી. એટલે કે સાધનને જેટલી આવક મળે એમાંથી બદલા કમાણી આપણે બાદ કરીએ તો ભાડું મળે. પણ અહીંયા તો આવક કેટલી છે? અહીંયા સાધનને મળતી આવક અને બદલા કમાણી કેટલી છે? બંને કેવા છે? બંને સરખા છે. એટલે અહીંયા શ્રમિકને બિલકુલ ભાડું મળતું નથી. એટલે કહેવાનો અર્થ તમારે યાદ એટલું રાખવાનું છે કે જ્યારે શ્રમનો પુરવઠો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હશે, જ્યારે શ્રમનો પુરવઠો છે એ કેવો હશે? સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હશે. ત્યારે ટૂંકમાં સાધનનો પુરવઠો છે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હશે ત્યારે સાધનને મળતી આવક બદલા કમાણી જેટલી હશે એટલે એને બિલકુલ ભાડું મળશે નહીં. ઓકે, એના પછીનો બીજો પોઈન્ટ છે ઉત્પાદનના સાધનનો પુરવઠો સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ. જોજો, મૂલ્ય સાપેક્ષ અને મૂલ્ય અનપેક્ષ. અહીંયા આપણે જોવાનું છે ઉત્પાદનના સાધનનો પુરવઠો સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ અને ભાડું. હવે પહેલા તો આપણે મૂલ્ય અનપેક્ષ પુરવઠો એટલે શું એની ખબર હોવી જોઈએ. મૂલ્ય સાપેક્ષ પુરવઠો એટલે શું? એથી ઉલટું. જો પુરવઠા રેખા આડી ધરીને સમાંતર હોય, X ધરીને સમાંતર, આ રીતે આડી ધરીને સમાંતર હોય તેને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ પુરવઠો કહેવાય. પણ જો પુરવઠા રેખા છે એ આ રીતે ઊભી ધરીને સમાંતર હોય તો એને કેવો પુરવઠો કહેવાય? એને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ પુરવઠો કહેવાય. એનો અર્થ એવો થયો કે કિંમતમાં, એનો અર્થ એવો થાય કે અહીંયા કિંમતમાં, અહીંયા આ બાજુ કિંમત આપેલી હોય અને આ બાજુ પુરવઠો આપેલો હોય. એનો અર્થ એવો થાય કે અહીંયા કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય તો પણ અહીંયા પુરવઠામાં શું થતું નથી? તો પણ અહીંયા પુરવઠામાં કોઈ ફેરફાર થતો નથી. જ્યારે કિંમતમાં ગમે એટલો ફેરફાર થાય, ગમે એટલો વધારો કે ઘટાડો થાય, છતાં પણ સાધનના પુરવઠામાં કોઈ ફેરફાર થતો ન હોય તો એવા સાધનના પુરવઠાને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ પુરવઠો સાધનનો કહેવાય. જ્યારે કિંમતમાં કોઈ ફેરફાર ન થાય છતાં પણ પુરવઠામાં વધારો કે ઘટાડો થતો હોય અથવા તો વધારો થતો હોય તો એને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ સાધનનો પુરવઠો કહેવાય. પણ કિંમતમાં કોઈ ફેરફાર થવા છતાં એના પુરવઠામાં કોઈ ફેરફાર ન થતો હોય તો એને કેવો પુરવઠો કહેવાય? સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ સાધનનો પુરવઠો કહેવાય. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ સાધનનો પુરવઠો હોય ત્યારે પુરવઠા રેખા કેવી હોય છે? આડી ધરીને આ રીતે સમાંતર હોય છે, જે આગળની આકૃતિમાં આપણે જોઈ ગયા. જ્યારે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ પુરવઠા રેખા હશે ત્યારે પુરવઠા રેખા કેવી હશે? એ પુરવઠા રેખા છે એ આ રીતે ઊભી ધરીને એટલે કે વાય ધરીને સમાંતર હશે. ઓકે, આપણે જોઈએ એની અંદર તો આપણને વધારે ખ્યાલ આવે. જ્યારે ઉત્પાદનના સાધનનો પુરવઠો સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ હોય ત્યારે એનો અર્થ એ થયો કે સાધનનો એક જ ઉપયોગ થઈ શકે છે, સાધનને એક જ વપરાશમાં
લઈ શકાય એમ છે, અથવા તો સાધનનો છે એ માત્ર એક જ ઉપયોગ થઈ શકે છે. તેથી તેની કિંમત વધે કે ઘટે, એને કયા ઉદ્યોગમાં કામ કરવું પડે છે? એને એ જ ઉદ્યોગમાં કામ કરવું પડે છે. તેથી તેની કિંમત વધે કે ઘટે છતાં પણ તેને જે તે ઉદ્યોગમાં ચાલુ રહેવું પડે છે. આથી એની બદલા કમાણી કેવી હોય છે? આથી એની બદલા કમાણી શૂન્ય હોય છે. સમજાય છે? અહીંયા બદલા કમાણી કેવી હશે? બદલા કમાણી શૂન્ય હશે. એટલે એ સાધનને મળતી બધી જ આવક કેવી હશે? એ સાધનને મળતી બધી જ આવક શું બની જશે અહીંયા? એટલે એ સાધનને મળતી બધી જ આવક ભાડું બની જશે. એટલે જ્યારે ઉત્પાદનના સાધનનો પુરવઠો સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ હોય છે, ત્યારે સાધનને મળતી બધી જ આવક શું ગણાય છે? ત્યારે સાધનને મળતી બધી જ આવક ભાડું ગણાય છે. અને જ્યારે સાધનનો પુરવઠો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય છે, ત્યારે સાધનને મળતી બધી જ આવક કોના જેટલી હોય છે? બદલા કમાણી જેટલી હોય છે. એટલે ત્યારે ભાડું શૂન્ય હોય છે. જોઈએ આપણે એની અંદર વધારે અહીંયા પરિણામે અહીંયા તેથી કિંમત વધે કે ઘટે છતાં પણ ઉત્પાદનના સાધનને એ જ ઉદ્યોગમાં કામ કરવું પડે છે. આથી તેને બદલા કમાણી છે શૂન્ય બરાબર હોય છે. પરિણામે સાધનને મળતી બધી જ આવક છે એ ભાડું ગણાય છે. જેનો ખ્યાલ છે એ આપણે આગળ એક આકૃતિ આપેલી છે, અને એ આકૃતિના અભ્યાસ દ્વારા એનો ખ્યાલ છે એ મેળવવાનો છે. ઓકે, અહીંયા આપણને આકૃતિ મળી ગઈ. આકૃતિની અંદર જોઈ શકીએ આપણે અહીંયા આકૃતિમાં અહીંયા OX ધરી છે. OX ધરી પર શું આપેલું છે? OX ધરી પર જમીનની માંગ અને પુરવઠો આપેલા છે. અને OY ધરી પર શું આપેલું છે? જમીનની કિંમત, એટલે કે અહીંયા શું આપેલું છે? જમીનનું ભાડું આપેલું છે. અહીંયા આ જે SS1 રેખા છે, કઈ રેખા છે? તો કે અહીંયા SS1 રેખા છે એ જમીનની અહીંયા ઓકે અહીંયા SS1 રેખા છે એ જમીનની કઈ રેખા હશે? એ જમીનની પુરવઠા રેખા છે. એ જોઈ શકો તમે, એ SS1 રેખા છે એ ઊભી ધરીને આ રીતે SS1 રેખા ઊભી ધરીને સમાંતર છે. એ શું દર્શાવે છે? કે જમીનનો પુરવઠો કેવો છે? જમીનનો પુરવઠો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ છે. આની પહેલા આપણે જોઈ ગયા હતા સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ છે. આની પહેલા આપણે જોઈ ગયા હતા સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ પુરવઠો. એ રેખા કેવી હતી? SS રેખા આ રીતે આડી ધરીને સમાંતર હતી. એટલે કે પુરવઠે રેખા જો આડી ધરીને સમાંતર હોય તો એ સાધનનો પુરવઠો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ છે એમ આપણે કહી શકીએ. અને જો પુરવઠા રેખા છે એ અહીંયા જે દર્શાવી એ પ્રમાણે ઊભી ધરીને આ રીતે સમાંતર હોય તો પુરવઠા રેખા કેવી છે? સાધનની પુરવઠા રેખા સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ છે એમ કહી શકીએ. એટલે અહીંયા જમીનની SS1 રેખા છે, જમીનની પુરવઠા રેખા છે, એ ઊભી ધરીને સમાંતર છે. એ શું દર્શાવે છે? એ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ જમીનનો પુરવઠો છે એવું દર્શાવે છે. અને DD રેખા છે, કઈ રેખા છે? અહીંયા DD રેખા છે એ DD1 રેખા છે એ જમીનની કઈ રેખા છે? એ જમીનની માંગ રેખા છે. ઓકે, એટલી વાત ક્લિયર થઈ ગયા પછી અહીંયા આપણે જોઈ શકીએ, હમણાં મેં તમને કીધું એમ, અહીંયા આપણે જોઈ શકીએ કે અહીંયા જમીનની પુરવઠા રેખા SS1 છે એ ઊભી ધરીને સમાંતર છે. એટલે અહીંયા જમીનનો પુરવઠો કેવો છે? જમીનનો પુરવઠો છે એ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ જમીનનો પુરવઠો છે. એ જમીનનો પુરવઠો છે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ છે. એનો અર્થ એવો થયો કે અહીંયા જમીનનું ભાડું કે જમીનની કિંમત માં વધારો ઘટાડો થવા છતાં પણ પુરવઠામાં કોઈ વધારો ઘટાડો થશે નહીં. એનો અર્થ એવો થયો કે અહીંયા જમીનનું ભાડું ઘટીને ON1 થઈ જાય, ON થી જમીનનું ભાડું ઘટીને ON1 થઈ જાય, કે ON થી જમીનનું ભાડું વધી અને ON2 થઈ જાય, તો પણ અહીંયા જમીનનો પુરવઠો સ્થિર જ રહેશે. કેટલો રહેશે? જમીનનો પુરવઠો છે એ OS જેટલો સ્થિર જ રહે છે. શું કામ? આને તો કે અહીંયા જમીનનો છે એ એક જ ઉપયોગ થઈ શકે છે. અહીંયા જમીનનો એક જ ઉપયોગ થઈ શકે છે અને જમીનની કિંમતમાં વધઘટ થવા છતાં પણ જમીનનો પુરવઠો છે એ OS જેટલો સ્થિર જ રહે છે. શું કામ? આને જમીનની કિંમતમાં અહીંયા વધઘટ થવા છતાં પણ જમીનનો પુરવઠો છે એ OS જેટલો સ્થિર જ રહે છે. શું કામ? આને તો કે અહીંયા
જમીનની કિંમતમાં વધઘટ થવા છતાં પણ જમીનનો પુરવઠો કેવો રહે છે? OS જેટલો જ સ્થિર રહે છે. એટલે અહીંયા જમીનની બદલા કમાણી કેટલી બનશે? એટલે અહીંયા જમીનની બદલા કમાણી છે એ કેવી હશે? અહીંયા જમીનની બદલા કમાણી છે એ 0 બરાબર હશે. એટલે જમીનને મળતી બધી જ આવક અહીંયા શું બની જશે? એટલે અહીંયા જમીનને મળતી બધી જ આવક છે એ શું બનશે? જમીનને મળતી બધી જ આવક છે એ ભાડું ગણાશે. કારણ કે એની બદલા કમાણી કેવી છે? અહીંયા બદલા કમાણી છે એ 0 છે. આપણે જોઈ શકીએ આકૃતિની અંદર. આકૃતિની અંદર હવે આ વાત જોઈએ તો આકૃતિની અંદર આ એસ પુરવઠા રેખા અને ડીડી માંગ રેખા ક્યાં એકબીજાને છેદે છે? એ ઈ બિંદુએ છે એ એકબીજાને છેદે છે. આ જેથી ઈ બિંદુએ જમીનની માંગ રેખા અને પુરવઠા રેખા એકબીજાને છેદે છે. આથી જમીનના માલિકને કેટલું ભાડું મળે છે અથવા તો જમીનની કેટલી કિંમત પ્રાપ્ત થાય છે? આથી જમીનના માલિકને છે અહીંયા ON જેટલી જમીનના માલિકને કેટલી કિંમત પ્રાપ્ત થાય છે? જમીનના માલિકને ON જેટલી કિંમત પ્રાપ્ત થાય છે. આ બધી જ કિંમત એ શું છે? આ ON જેટલી જે કિંમત પ્રાપ્ત થાય છે એ બધી જ કિંમત શું બને છે અહીંયા? અથવા તો જમીનના માલિકને અહીંયા ON જેટલી આવક પ્રાપ્ત થાય છે એ બધી જ આવક અહીંયા શું બને છે? બધી જ આવક અહીંયા ભાડું બને છે. શું કામ? મને તો કે જમીનની બદલા કમાણી કેવી છે? જમીનની બદલા કમાણી છે એ 0 બરાબર છે. એટલે બધી જ આવક છે એ અહીંયા ભાડું બને છે. આમ જમીનના માલિકને કુલ કેટલી આવક પ્રાપ્ત થાય છે? આમ જમીનના માલિકને છે એ અહીંયા કુલ ON ગુણ્યા એટલે કે જમીનની કિંમત ગુણ્યા જમીનનો પુરવઠો ON ગુણ્યા OS એટલે કે ONES આ રીતે ONES જેટલી કુલ આવક પ્રાપ્ત થાય છે. આ બધી જ આવક શું છે? આ કુલ આવક એટલી જમીનના માલિકને પ્રાપ્ત થાય છે. બદલા કમાણી 0 છે એટલે આ બધી જ આવક શું બનશે? અહીંયા આ બધી જ આવક છે એ ભાડું બનશે. ઓકે, એટલે એ આપણે ટૂંકમાં અહીંયા આપણે બે વસ્તુ જોઈ ગયા. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ સાધનનો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ પુરવઠો હોય ત્યારે બધી જ આવક કેટલી હોય છે? તો કે બધી જ આવક એની બદલા કમાણી જેટલી હોય છે. એટલે ભાડું કેવું હોય છે? 0 હોય છે. જ્યારે જમીનનો પુરવઠો છે એ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ હોય છે ત્યારે બદલા કમાણી કેવી હોય છે? ત્યારે બદલા કમાણી 0 હોય છે. એટલે બધી જ આવક શું બની જાય છે? તો કે એટલે બધી જ આવક છે એ ભાડું બની જાય છે. હવે ત્રીજી વસ્તુ આપણે જોવાની છે ઉત્પાદનના સાધનનો પુરવઠો સંપૂર્ણ કરતા ઓછો મૂલ્ય સાપેક્ષ અને ભાડું. હવે આપણે ત્રીજી વાત છે એ આપણે અહીંયા જોવાની છે. જોઈ ગયા ઉત્પાદનના સાધનનો પુરવઠો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય ત્યારે ભાડું કેટલું હોય છે? તો કે ત્યારે ભાડું 0 હોય છે. કારણ કે આવક છે એ બદલા કમાણી જેટલી જ હોય છે. જ્યારે ઉત્પાદનના સાધનનો પુરવઠો સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ હોય છે ત્યારે બદલા કમાણી 0 હોય છે અને બધી જ આવક શું બની જાય છે? ભાડું બની જાય છે. એટલે આપણે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ પુરવઠો અને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ પુરવઠો જોઈ ગયા. ત્રીજી વાત જોવાની છે એ છે ઉત્પાદનના સાધનોનો પુરવઠો સંપૂર્ણ કરતા ઓછો મૂલ્ય સાપેક્ષ અને ભાડું. ઉત્પાદનના સાધનનો પુરવઠો સંપૂર્ણ કરતા ઓછો મૂલ્ય સાપેક્ષ અને ભાડું. ઓકે, આગળ જોઈ ગયા તેમ જ્યારે ઉત્પાદનના સાધનનો પુરવઠો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય છે ત્યારે ભાડું કેવું હોય છે? ત્યારે ભાડું 0 હોય છે. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ એટલે કે સાધનની પુરવઠા રેખા આ રીતે આડી ધરીને સમાંતર હોય છે ત્યારે સાધનનો પુરવઠો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ છે એમ કહેવાય. અને ત્યારે કેટલું ભાડું મળે છે? ત્યારે 0 ભાડું મળે છે. જ્યારે ઉત્પાદનના સાધનનો પુરવઠો સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ હોય છે એટલે કે પુરવઠા રેખા છે આગળ આની પહેલાની હમણાં આકૃતિ જોઈ ગયા પુરવઠા રેખા છે એ ઊભી ધરીને સમાંતર હોય છે ત્યારે સાધનનો પુરવઠો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ છે એમ કહેવાય. એટલે જ્યારે ઉત્પાદનના સાધનનો પુરવઠો સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ હોય છે ત્યારે બધી જ આવક શું બને છે? ત્યારે બધી જ આવક ભાડું બને છે. પણ વાસ્તવમાં જોવા જઈએ તો શું હોય છે? પરંતુ વાસ્તવમાં જોવા જઈએ તો વાસ્તવમાં ઉત્પાદનના દરેક સાધનનો પુરવઠો નથી હોતો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ
કે નથી હોતો સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ, અથવા તો વાસ્તવમાં કોઈ પણ ઉત્પાદનના સાધનનો પુરવઠો નથી હોતો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ કે નથી હોતો સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ. પણ કેવો હોય છે તો કે વાસ્તવમાં દરેક ઉત્પાદનના સાધનોનો પુરવઠો સંપૂર્ણ કરતા ઓછો મૂલ્ય સાપેક્ષ હોય છે અને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ કરતા વધુ મૂલ્ય અનપેક્ષ હોય છે. સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ કરતા એ વધુ મૂલ્ય અનપેક્ષ હોય છે. એટલે જો ઉત્પાદનના સાધનનો પુરવઠો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય તો શૂન્ય ભાડું મળે, સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ હોય તો બધી જ આવક છે એ ભાડું બને. પણ વાસ્તવમાં જોવા જોઈએ તો કોઈ પણ સાધનનો પુરવઠો છે એ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ પણ નથી હોતો, સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ પણ નથી હોતો, પણ કેવો હોય છે તો કે સંપૂર્ણ કરતા ઓછો મૂલ્ય સાપેક્ષ હોય છે અને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ કરતા વધુ મૂલ્ય સાપેક્ષ હોય છે. આથી કોઈ એક ઉદ્યોગમાં સાધનનો પુરવઠો વધારવા માટે અથવા વધારવામાં આવે ત્યારે તેને એ વધારાના સાધનને મેળવવા માટે ઉત્પાદકે શું કરવું પડે છે? ઉત્પાદકે વધારાની કિંમત ચૂકવવી પડે છે. અને આ વધારાની કિંમત એ શું બને છે? વધારાની કિંમત એ ભાડું બને છે. કોઈ એક સાધનને કેટલું ભાડું મળશે એનો આધાર કોના પર રહેલો છે? તો કે એનો આધાર કેટલીક બાબતો પર રહેલો છે. તો એમાંની પહેલી બાબત છે કે ભાડાના પ્રમાણનો આધાર ઉત્પાદનના સાધનોના પુરવઠાની મૂલ્ય સાપેક્ષતાના પ્રમાણ પર રહેલો છે. એટલે કે જેમ ઉત્પાદનના સાધનના પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા ઓછી તેમ એને વધુ ભાડું મળે છે. જોજો ભાડું અને ઉત્પાદનના સાધનના પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા વચ્ચે ઉલટો સંબંધ છે. કેવો સંબંધ છે? ભાડું અને સાધનના પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા વચ્ચે કેવો સંબંધ છે? ઉલટો સંબંધ છે. એટલે કે જેમ ઉત્પાદનના સાધનોના પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા ઓછી હોય તેમ એ સાધનને વધુ ભાડું મળે છે. અને જેમ ઉત્પાદનના સાધનની પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા વધુ હોય એમ ઉત્પાદનના સાધનને કેવું ભાડું મળે છે? એમ ઉત્પાદનના સાધનોને નીચું ભાડું મળે છે અથવા તો ઓછું ભાડું મળે છે એમ આપણે કહી શકીએ. જેમ કે અલ્પ વિકસિત દેશોમાં ડોક્ટરનો પુરવઠો ખૂબ જ ઓછો હોવાથી તેના પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા ઘણી ઓછી હોય છે. તેથી તેમને મળતી આવકમાં ભાડાનું પ્રમાણ કેવું હોય છે? વધારે હોય છે. જ્યારે અલ્પ વિકસિત દેશોમાં કારકુન એટલે કે ક્લાર્કનો પુરવઠો ખૂબ જ વધુ હોય છે. તેથી તેમની પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા ઘણી વધારે હોય છે. તેથી તેમને મળતી આવકમાં ભાડાનું તત્વ કેવું હોય છે? ભાડાનું પ્રમાણ ઓછું હોય છે એમ આપણે કહી શકીએ. હવે શ્રમિકોનો પુરવઠો સંપૂર્ણ કરતા ઓછો મૂલ્ય સાપેક્ષ છે તેમ ધારી અને આપણે એક ઉદાહરણ જોઈએ. હવે આપણે શ્રમિકોનો પુરવઠો મજૂરનો પુરવઠો સંપૂર્ણ કરતા ઓછો મૂલ્ય સાપેક્ષ છે એની ધારણા કરી અને ભાડું કઈ રીતે ઉદ્ભવે છે એની સમજૂતી છે એ આપણે એક આકૃતિની મદદથી એ બાબતની સમજૂતી છે એ જોવાની છે. જોઈએ આપણે આકૃતિ. ઓકે, આપણી સામે એ આકૃતિ છે એ આવી ગઈ અને સંપૂર્ણ કરતા ઓછો મૂલ્ય સાપેક્ષ પુરવઠો હોય તો કઈ રીતે ભાડું ઉદ્ભવે છે એની સમજૂતી છે એ આપણે એક આકૃતિ દ્વારા જોવાની છે. ઓકે, સંપૂર્ણ કરતા ઓછો, અહીંયા નીચે લખેલું છે સંપૂર્ણ કરતા ઓછો મૂલ્ય સાપેક્ષ પુરવઠો અને ભાડું. આપણે બે બાબત જોઈ ગયા. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ પુરવઠો હોય ત્યારે ભાડું કેવું મળે છે? શૂન્ય મળે છે. બદલા કમાણી બધી જ આવક બદલા કમાણી બને છે એટલે ભાડું શૂન્ય મળે છે. સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ પુરવઠો હોય ત્યારે બદલા કમાણી શૂન્ય હોય છે એટલે બધી જ આવક કેવી બને છે? બધી જ આવક ભાડું બને છે. ઓકે, અહીંયા આપણે ત્રીજી વાત જોઈ રહ્યા છે સંપૂર્ણ કરતા ઓછો મૂલ્ય સાપેક્ષ પુરવઠો અને ભાડું. અને એ વાતની સમજૂતી છે આપણે કોના દ્વારા મેળવવાની છે? એમાં આપણે એવું જોઈ ગયા કે જેમ સાધનના પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા ઓછી એમ એ સાધનને મળતું ભાડું વધુ હોય છે.
અને જેમ સાધનના પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા વધુ એમ એ સાધનને મળતી બદલા કમાણી વધુ હોય છે. એટલે ભાડું કેવું હોય છે? નીચું હોય છે અથવા તો ઓછું હોય છે. આ બાબતની સમજૂતી છે એ આપણે અહીંયા આકૃતિ છે એ આકૃતિ દ્વારા મેળવવાની છે. હવે આકૃતિની અંદર જોઈ શકો તમે OX ધરી પર શું આપેલું છે? તો કે OX ધરી પર શ્રમની માંગ અને શ્રમનો પુરવઠો આપેલો છે અને OY ધરી પર શું દર્શાવેલું છે? તો કે OY ધરી પર શ્રમની કિંમત એટલે કે શ્રમને મળતો વેતન દર છે એ વેતન દર આપેલો છે અથવા તો વેતન દર છે એ દર્શાવેલો છે. અહીંયા SS રેખા કેવી છે? તો કે અહીંયા SS રેખા છે એ શ્રમની પુરવઠા રેખા છે અને DD રેખા કેવી છે? તો કે અહીંયા DD રેખા છે એ શ્રમની માંગ રેખા છે. જોઈ શકો અહીંયા તમે અહીંયા શ્રમની પુરવઠા રેખા છે એ નથી આ રીતે આડી ધરીને સમાંતર, કે અહીંયા શ્રમની પુરવઠા રેખા છે એ નથી ઊભી ધરીને સમાંતર, પણ એ ડાબી બાજુ નીચેથી જમણી બાજુ આ રીતે ઉપર તરફ જતી રેખા છે. એનો અર્થ એવો થયો કે અહીંયા શ્રમની રેખા છે એ નથી સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ, કે શ્રમની રેખા છે એ નથી સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ, પણ શ્રમની રેખા કેવી છે? તો કે અહીંયા શ્રમની પુરવઠાની રેખા છે એ સંપૂર્ણ કરતા ઓછી મૂલ્ય સાપેક્ષ રેખા છે. એટલે કે ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપર તરફ જતી રેખા છે. એટલે કે અહીંયા શ્રમની મૂલ્ય સાપેક્ષ શ્રમની રેખા છે એ સંપૂર્ણ કરતા ઓછી મૂલ્ય સાપેક્ષ રેખા છે. ઓકે, હવે આપણે આગળ જોઈએ તો અહીંયા DD રેખા છે શ્રમની માંગ રેખા છે, શ્રમની માંગનો નિર્દેશ કરે છે અને SS1 રેખા છે શ્રમની પુરવઠા રેખા છે એ શ્રમના પુરવઠાનો નિર્દેશ કરે છે. હવે જોઈએ આપણે શરૂઆતમાં છે એ કેટલી શ્રમની માંગ થાય અને વેતન દર કેટલો હોય અને પછી વધીને કેટલો વેતન દર થાય અને કેટલું ભાડું મળે એ બાબત છે એ હવે આપણે જોવાની છે. તો આકૃતિમાં જોઈ શકાય કે શરૂઆતનું વેતન કેટલું હોય છે? તો આકૃતિમાં જોઈ શકાય કે શરૂઆતનું વેતન છે એ OS જેટલું હોય છે. આકૃતિમાં જોઈ શકાય કે શરૂઆતમાં નવી પેઢી છે, આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કોઈ એક નવી પેઢી છે એ પોતાનો ધંધો છે શરૂ કરે. હવે આપણે એક એવી ધારણા કરીએ આકૃતિને સમજવા માટે. આકૃતિને સમજવા માટે આપણે એવી ધારણા કરીએ કે આ પરિસ્થિતિ છે અને હવે શું થાય છે? હવે કોઈ એક નવી પેઢી બજારમાં પ્રવેશે છે. કોઈ એક નવી પેઢી બજારમાં પ્રવેશે છે. હવે આ નવી પેઢી બજારમાં પ્રવેશે એટલે એને ઉત્પાદન ની શરૂઆત કરવા માટે શેની જરૂર પડે છે? શ્રમિકોની જરૂર પડે છે. અને શરૂઆતમાં નવી પેઢી કેટલું વેતન આપવા તૈયાર થાય છે? તો કે શરૂઆતમાં આ નવી પેઢી છે એ શરૂઆતમાં OS જેટલું વેતન આપવા તૈયાર થાય છે. પણ નવી પેઢીને OS વેતન એ કેટલા શ્રમિકો મળે છે અહીંયા? તો કે નવી પેઢીને અહીંયા OS વેતન દરે શ્રમની પુરવઠા રેખા, જોજો OS વેતન દરે અહીંયા શ્રમની પુરવઠા રેખા અહીંયા 0 બરાબર છે. તો અહીંયા OS વેતન દરે નવી પેઢીને કેટલા શ્રમિકો મળે છે? તો કે OS વેતન દરે નવી પેઢીને 0 શ્રમિક મળે છે. એટલે કે કોઈ શ્રમિક મળતા નથી. એટલે પેઢી શું કરે છે? આથી પેઢી હવે પેઢીએ ઉત્પાદન શરૂ કર્યું એટલે એને શ્રમિકોની જરૂર છે. શરૂઆતમાં નવી પેઢી OS વેતન આપવા તૈયાર થાય છે, પણ કોઈ શ્રમિક એ પેઢીમાં કામ કરવા માટે તૈયાર ત્યારે એ કોઈ શ્રમિક છે એ કામ કરવા માટે છે એ પેઢીમાં તૈયાર થતા નથી. એટલે OS વેતન દરે એ નવી પેઢીને 0 શ્રમિક છે એ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી પેઢીને હવે શ્રમની જરૂરિયાત છે જ ઉત્પાદન કરવા માટે. એટલે પેઢી શું કરે છે? એટલે પેઢી છે એ વેતન દર વધારીને કેટલો કરશે? એટલે પેઢી છે એ વેતન દર વધારી અને OS2 કરી નાખે છે. કેટલો કરી નાખે છે? એટલે પેઢી છે એ વધારાના શ્રમિક મેળવવા માટે અથવા તો શ્રમિકને મેળવવા માટે વેતન દર વધારી, વેતન દર છે એ OS1 થી વધારીને કેટલો કરી નાખે? OS1 થી વધારી અને OS2 જેટલો, એટલે કે અહીંથી અહીંયા સુધી OS2 જેટલો વેતન દર કરી નાખે છે. ત્યારે પેઢીને કેટલા શ્રમિક મળે છે?
તો કે જ્યારે પેઢી વેતન દર વધારી અને OS2 કરે છે ત્યારે અહીંયા જોઈ શકીએ ત્યારે પેઢીને અહીંયા ત્યારે પેઢીને છે એ કેટલા શ્રમિકો મળે છે ત્યારે પેઢીને ON જેટલા શ્રમિકો છે એ પ્રાપ્ત થાય છે ON જેટલા શ્રમિકો છે એ કામ કરવા માટે પેઢીમાં તૈયાર થાય છે એટલે અહીંયા ON શ્રમિકોને કેટલું વધારે વેતન મળે છે તો કે અહીંયા ON શ્રમિકોને કેટલું વધારે વેતન મળે છે તો કે શરૂઆતનું વેતન કેટલું હતું તો કે OS પછી વેતન વધીને કેટલું થયું તો કે પછી વેતન વધી અને OS2 થઈ ગયું એટલે અહીંયા ON શ્રમિકને કેટલું ભાડું મળે છે તો કે અહીંયા ON શ્રમિકને કેટલું વેતન મળે છે OS2 જેટલું વેતન મળે છે શરૂઆતનું વેતન કેટલું હતું તો કે OS જેટલું હતું હવે OS2 માંથી OS બાદ કરો તો શું વધે તો કે S2S અથવા તો S2 જેટલું વધારાનું વેતન મળે છે આ S2S જેટલું વધારાનું વેતન શું બને છે જેટલું ON જેટલા શ્રમિકને ભાડું મળે છે એમ આપણે કહી શકીએ ઓકે ન સમજાય એકવાર ફરીથી સમજીએ શરૂઆતમાં પેઢી છે કોઈ નવી પેઢી બજારમાં પ્રવેશે છે ઉત્પાદન માટે એને શ્રમિકની જરૂર છે એ પેઢી શરૂઆતમાં કેટલા વેતન આપવા તૈયાર થાય છે તો કે OS જેટલું એ શરૂઆતમાં પેઢી વેતન આપવા તૈયાર થાય છે પણ OS વેતન કોઈ શ્રમિક છે પેઢીમાં કામ કરવા તૈયાર થતા નથી એટલે પેઢી શું કરે છે વેતન દર વધારી અને OS2 કરે છે વેતન દર વધારીને પેઢી OS2 કરે છે ત્યારે પેઢીને કેટલા શ્રમિક મળે છે કામ કરવા તૈયાર થાય છે ત્યારે પેઢીને ON જેટલા શ્રમિકો છે એ પેઢીમાં કામ કરવા તૈયાર થાય છે એટલે કે ON જેટલા શ્રમિકો પેઢીને મળી રહે છે હવે અહીંયા ON જેટલા શ્રમિકોને કેટલું વેતન મળે છે તો કે ON જેટલા શ્રમિકોને OS2 જેટલું વેતન મળે છે એટલે કે અહીંથી અહીંયા એટલું વેતન મળે છે શરૂઆતનું વેતન કેટલું હતું તો કે શરૂઆતનું વેતન છે એ OS1 જેટલું હતું એટલે OS2 માંથી OS1 કાઢીએ OS2 માંથી OS1 કાઢીએ એટલે કે અહીંથી અહીંયા સુધીમાં આપણે અહીંથી એટલું બાદ કરીએ તો વધે શું તો કે વધે એટલું વધે એટલે કે તો શું વધશે તો અહીંયા SS2 વધશે SS2 છે એ શું બને છે તો કે SS2 છે એ ON જેટલા શ્રમિકોનું શું બને છે ભાડું બને છે કારણ કે શ્રમિક મેળવવા માટે કેટલું વધારે વેતન આપવું પડ્યું ON જેટલા શ્રમિકો મેળવવા માટે SS2 જેટલું વધારાનું વેતન આપવું પડ્યું તો અહીંયા SS2 છે એ ON જેટલા શ્રમિકનું શું બને છે ON જેટલા શ્રમિકનું ભાડું બને છે હજી ધારો કે પેઢીને છે હજી વધારે શ્રમિકની જરૂર છે હજી ધારો કે પેઢી છે એ ON જેટલા શ્રમિકથી કામ ચલાવી શકે એમ નથી અને એને વધારે શ્રમિકની જરૂર છે પણ વધારાના હજી શ્રમિકો છે એ OS2 વેતન દરે કામ કરવા તૈયાર થતા નથી પેઢીને OS વેતન દરે ON જેટલા શ્રમિકો પ્રાપ્ત થયા પણ ON જેટલા શ્રમિકોથી પેઢીનું કામ ચાલે એમ નથી પેઢીને હજી વધારે શ્રમિકોની જરૂર છે ON1 કરતા વધારે શ્રમિકોની જરૂર છે પણ વધારાના શ્રમિકો છે એ OS2 વેતન દરે છે એ કામ કરવા તૈયાર થતા નથી એટલે પેઢી શું કરશે આથી પેઢી છે એ વેતન દર ઊંચા લઈ જશે અને પેઢી વેતન દર વધારીને કેટલા કરી નાખશે આથી પેઢી છે એ વેતન દર વધારી અને OS3 કરી નાખશે કેટલા કરી નાખશે પેઢી અહીંયા વેતન દર વધારી અને OS3 જેટલા કરી નાખશે હવે OS3 વેતન દરે આપણે જોઈ શકીએ પેઢીને કેટલા શ્રમિકો પ્રાપ્ત થશે OS3 વેતન દરે શ્રમનો પુરવઠો પેઢીને કેટલો પ્રાપ્ત થશે તો કે OS3 વેતન દરે શ્રમનો પુરવઠો વધી અને ON1 જેટલો થઈ જશે એટલે કે OS3 વેતન દરે પેઢીને કેટલા શ્રમિકો પ્રાપ્ત થશે પેઢીને ON1 જેટલા કેવા થશે ON1 જેટલા શ્રમિકો છે એ પ્રાપ્ત થશે અને આ OS3 વેતન દર છે કેવો વેતન દર છે તો કે અહીંયા OS3 વેતન દર છે એ સમતુલાનો વેતન દર છે શું કામ આને તો કે અહીંયા આપણે જોઈ શકીએ કે OS3 વેતન દરે શું થાય છે તો કે OS3 વેતન દરે અહીંયા શ્રમની માંગ અને આ શ્રમનો પુરવઠો કેવા થાય છે OS3 વેતન દરે અહીંયા શ્રમની માંગ અને શ્રમનો પુરવઠો ઈ બિંદુએ સરખા થાય છે એટલે OS3 વેતન દર છે એ સમતુલાનો વેતન દર છે
એટલે અહીંયા N1 જેટલા શ્રમિકોને કેટલું વધારાનું વેતન પ્રાપ્ત થાય છે? તો કે N1 જેટલા શ્રમિકોને અહીંયા N1 જેટલા શ્રમિકોને કેટલું વેતન મળે છે? OS3 જેટલું વેતન મળે છે. અને શરૂઆતનું વેતન કેટલું છે? તો કે માત્ર OS જેટલું જ છે. એટલે અહીંયા NN જેટલા વધારાના શ્રમિકને કેટલું વધારે વેતન પ્રાપ્ત થાય છે? SS3 જેટલું. OS3 માંથી OS કાઢો તો OO નીકળી જાય અને રહ્યા કેટલા? S3S, એને આપણે SS3 તરીકે ઓળખી શકીએ. એટલે NN જેટલા વધારાના શ્રમિકોને SS3 જેટલું વધારાનું વેતન પ્રાપ્ત થાય છે. એ શું બને છે? એ ભાડું બને. એટલે SS3 જેટલું છે એ વધારાના શ્રમિકને ભાડું છે એ મળી રહે છે. આમ આપણે જોઈ શકીએ કે જ્યારે શ્રમની માંગ વધે છે ત્યારે શ્રમિકોને વધારે વેતન ચૂકવવું પડે છે. અને વધારાનું વેતન શું બને છે? અહીંયા વધારાનું વેતન છે એ ભાડું છે એ બને છે, એવું આપણે કહી શકીએ. ઓકે, તો આકૃતિની અંદર બીજું ઘણું બધું સમજાવેલું છે, પણ તમારે આ રીતે છે એ આકૃતિ સમજવાની છે. ઓકે, આગળ જોઈએ. આ ભાડાનો આ સિદ્ધાંત છે એ ચડિયાતો છે. ભાડાના અન્ય સિદ્ધાંત કરતા ભાડાનો આ સિદ્ધાંત છે એ ચડિયાતો છે. શું કામ આને ચડિયાતો છે આ સિદ્ધાંત? તો એના કેટલાક કારણો છે. રિકાર્ડોના ભાડાના સિદ્ધાંત કરતા ભાડાનો આધુનિક સિદ્ધાંત છે એ ચડિયાતો છે. એ ચડિયાતાના કારણોની અંદર આપણે 3 કારણો રજૂ કરી શકીએ. એની અંદર પહેલું કારણ છે આનું ભાડાના આધુનિક સિદ્ધાંતનું ક્ષેત્ર કેવું છે? ભાડાના આધુનિક સિદ્ધાંતનું ક્ષેત્ર છે એ વિશાળ છે. એટલે કે રિકાર્ડો એમ માને છે કે ભાડું માત્ર જમીનને જ મળે છે, જ્યારે આધુનિક અર્થશાસ્ત્રીઓ એવું સાબિત કરી આપે છે કે ભાડું એ માત્ર જમીનની જ વિશેષતા નથી. એટલે કે ભાડું એ માત્ર જમીનને જ મળતું નથી, પણ ઉત્પાદનના અન્ય સાધનો જેવા કે શ્રમ, મૂડી અને નિયોજકને પણ ભાડું મળે છે. એટલે આમ ભાડું રિકાર્ડોની દ્રષ્ટિએ સંકુચિત ખ્યાલ છે, મર્યાદિત ખ્યાલ છે, જ્યારે આધુનિક અર્થશાસ્ત્રીની દ્રષ્ટિએ ભાડું એ કેવો ખ્યાલ છે? વિશાળ ખ્યાલ છે. તેથી એ કેવો છે? રિકાર્ડોના ભાડાના સિદ્ધાંત કરતા આધુનિક ભાડાનો સિદ્ધાંત છે એ ચડિયાતો છે. બીજું, ભાડું અને કિંમત વચ્ચેનો યોગ્ય સંબંધ. ભાડું અને કિંમત વચ્ચેના યોગ્ય સંબંધને સમજાવે છે. રિકાર્ડો એમ કે ભાડું, રિકાર્ડો એમ કહેતા હતા કે ભાડું કિંમતમાં સમાવેશ થતું નથી, જ્યારે આધુનિક અર્થશાસ્ત્રીઓ એમ કહે છે કે ભાડાનો સમાવેશ કેમાં થઈ જાય છે? ભાડાનો સમાવેશ ઉત્પાદન ખર્ચમાં થાય અને ઉત્પાદન ખર્ચને આધારે કિંમત નક્કી થાય છે. આથી ભાડાનો સમાવેશ કેમાં થઈ જાય છે? આથી ભાડાનો સમાવેશ કિંમતમાં થઈ જાય છે. આમ આધુનિક અર્થશાસ્ત્રી ભાડું અને કિંમત વચ્ચેના સંબંધને યોગ્ય રીતે રજૂ કરે છે. તેથી તે વધુ ચડિયાતું છે. ત્રીજું છે, ભાડાના આધુનિક સિદ્ધાંત વધારે સારો છે એ માટેનું ત્રીજું કારણ છે, આધુનિક સિદ્ધાંત ભાડું શા માટે ઉદ્ભવે છે એ સમજાવે છે. રિકાર્ડોનો સિદ્ધાંત ભાડું ઉદ્ભવવાનું મૂળ કારણને સમજાવતો નથી. ભાડું ઉદ્ભવવાના મૂળ કારણને સમજાવવાને બદલે માત્ર એક જમીનનો ટુકડો બીજા જમીનના ટુકડા કરતા કેટલું ભાડું વધુ મેળવે છે એ તફાવતને જ માત્ર સમજાવે છે. એટલે કે તફાવતને જ, ભાડાના તફાવતને જ સ્પષ્ટ કરે છે. જ્યારે આધુનિક સિદ્ધાંત ભાડું એ સાધનની અછતનું પરિણામ છે તેમ જણાવી અને ભાડું ઉદ્ભવવાના મૂળ કારણને સમજાવે છે. તેથી આધુનિક સિદ્ધાંત છે એ વધુ ચડિયાતો છે. ઓકે, તો અહીંયા આપણે ભાડાનો સિદ્ધાંત છે એને, ભાડાનો આધુનિક સિદ્ધાંત છે એને આપણે પૂરો કરીએ. ભાડાના આધુનિક સિદ્ધાંતની અંદર આપણે 3 બાબત જોઈ ગયા. ભાડાના આધુનિક સિદ્ધાંતની અંદર આપણે 3 બાબત જોઈ ગયા. જ્યારે ઉત્પાદનના સાધનોનો પુરવઠો કેવો હોય? જ્યારે ઉત્પાદનના સાધનોનો પુરવઠો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય. કેવો હોય? જ્યારે ઉત્પાદનના સાધનનો પુરવઠો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય ત્યારે ઉત્પાદનના સાધનને મળતું ભાડું કેવું હોય છે? ત્યારે ઉત્પાદનના સાધનને મળતું ભાડું શૂન્ય હશે. જ્યારે ઉત્પાદનના સાધનનો પુરવઠો
જ્યારે ઉત્પાદનના સાધનનો પુરવઠો સંપૂર્ણ કેવો હશે? સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ હશે. અનપેક્ષ હશે ત્યારે ઉત્પાદનના સાધનને મળતું ભાડું કેવું છે? ત્યારે ઉત્પાદનના સાધનને મળતી બધી જ આવક શું બનશે? ત્યારે ઉત્પાદનના સાધનને મળતી બધી જ આવક શું બને છે? ભાડું બને છે. અને ત્રીજું આપણે જોઈ ગયા કે ઉત્પાદનના સાધનનો પુરવઠો, ઉત્પાદનના સાધનનો પુરવઠો સંપૂર્ણ કરતા કેવો? સંપૂર્ણ કરતા ઓછો મૂલ્ય સાપેક્ષ હોય ત્યારે શું હોય? ઉત્પાદનના સાધનનો પુરવઠો સંપૂર્ણ કરતા ઓછો મૂલ્ય સાપેક્ષ હોય ત્યારે શું બને છે? તો કે ત્યારે અડધી રકમ છે બદલા કમાણીમાં જાય અને અમુક રકમ છે બદલા કમાણીમાં જાય, અમુક રકમ છે એ ભાડું બને છે. પણ ત્યારે આપણે એ ધ્યાન રાખવાનું છે કે ભાડું અને કોની વચ્ચે ઉલટો સંબંધ છે? તો ત્યારે એ બાબતનું ધ્યાન રાખવાનું કે ભાડું અને સાધનોના પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા વચ્ચે કેવો સંબંધ છે? સાધનોના પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા વચ્ચે ઉલટો સંબંધ છે. કેવો સંબંધ છે? ઉલટો સંબંધ છે. એટલે કે જેમ સાધનોના પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા વધુ, જેમ સાધનોના પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા વધુ, તેમ ભાડું કેવું મળે છે? તેમ ભાડું ઉત્પાદનના સાધનને તેમ ભાડું ઓછું મળે છે. અને જેમ ઉત્પાદનના સાધનોના પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા ઓછી, તેમ ઉત્પાદનના સાધનને કેવું ભાડું મળે છે? તેમ ઉત્પાદનના સાધનને વધુ ભાડું મળે છે. આવું આપણને કોણ સમજાવે છે? આવું આપણને ભાડાનો આધુનિક સિદ્ધાંત છે એ સમજાવે છે. એટલે એમાં મુખ્યત્વે તમારે 3 બાબત ધ્યાનમાં રાખવાની કે જ્યારે ઉત્પાદનના સાધનનો પુરવઠો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય ત્યારે શૂન્ય ભાડું મળે છે ઉત્પાદનના સાધનને. જ્યારે ઉત્પાદનના સાધનનો પુરવઠો સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ હોય ત્યારે બધી જ સાધનને મળતી બધી જ આવક ભાડું બને છે. અને જ્યારે ઉત્પાદનના સાધનનો પુરવઠો સંપૂર્ણ કરતા ઓછો મૂલ્ય સાપેક્ષ હોય ત્યારે ભાડું અને મૂલ્ય સાપેક્ષતા વચ્ચે ઉલટો સંબંધ, એટલે કે જેમ સાધનની મૂલ્ય સાપેક્ષતા વધુ એમ ઓછું ભાડું સાધનને મળે અને જેમ મૂલ્ય સાપેક્ષતા ઓછી એમ ઉત્પાદનના સાધનને વધુ ભાડું મળે. એ વાત છે એ આપણે સમજાવવાની છે અને યાદ રાખવાની છે.